ઈदड़ा बनावशुं। सूरतनी अंदर बहुत ज फेमस है ईदड़ा। तो ईदड़ा बनावा माटे आपणे सामग्री जोई लईए। 1 कप इडली राइस लीधा छे अने पोणो कप आपणे अड़दनी दाळ लीधी छे पोतरा वगरनी। हवे आने आपणे पाणीनी अंदर पलाળી देशुं रातभर अने हवे सवारे जोशुं आपणी भात अने दाळ बंने पलળી गया छे। रातभर आपणे राखी मूक्या हता। हवे आने अंदरथी पाणी काढी अने कोरा करी लेशुं अने मिक्सरनी अंदर आपणे ग्राइंड करी लेवाना छे, એટલે કે ખીરું બનાવી લેવાનું છે, પીસી લેવાના છે। તો હવે આની અંદર આપણે પોણો ગ્લાસ પાણી નાખશું, અડધાથી પણ ઓછો। આપણે પોણો ગ્લાસ પાણી એડ કરી અને હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે એક તપેલીની અંદર આપણે એને કાઢી લેશું ખીરાને। હવે ખીરાને પણ આપણે 4 કલાક માટે રહેવા દેશું। 4 કલાક બાદ આપણું ખીરું રેડી છે, આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે એની અંદર આપણે 1 ચમચી મીઠું નાખશું અથવા તો સ્વાદ અનુસાર અને હવે એની અંદર આપણે આદુ મરચાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેશું આ રીતે। અને હવે કોથમીર અને લીમડાને આપણે વઘારટાણે ઉપયોગમાં લેવાના છે। હવે એમાં 1 પાઉચ ઈનો એડ કરશું આપણે। સોડા પણ ચાલે ખાવાનો અને ઈનો પણ ચાલે, આપણે ઈનો એડ કરશું। હવે એને મિક્સ કરી લેશું બરોબર રીતે અને હવે એમાં 3 થી 4 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરશું અને હવે ફરી મિક્સ કરી લેશું। આપણું ખીરું રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે સૂર્ય કુકરના ડબ્બાની અંદર 2 ટીપા તેલ નાખી અને ડબ્બાની અંદર સ્પ્રેડ કરી દેશું આ રીતે બ્રશથી અને હવે એની અંદર આપણે ખીરું પાથરી દેશું। મિત્રો ખીરું બહુ જાજુ નથી પાથરવાનું, ખાલી તળિયું ઢકાય એટલા પૂરતું જ પાથરવાનું છે, કારણ કે ઈદડા ઓલરેડી પતલા હોય છે ટોકરાથી। અને હવે આપણે આ 3 ડબ્બાની અંદર આપણે ખીરું પાથર્યું હતું એની અંદર આપણે મરીનો પાવડર એડ કરી દઈશું આ રીતે ભૂકો। હવે ઈદડાને આપણે સૂર્ય કુકરની અંદર મૂકી આવશું। તમે જોઈ રહ્યા છો કે આ સૂર્ય કુકરની મદદથી આપણે ઈદડા બનાવવાના છે। તો ડબ્બાને યોગ્ય રીતે આપણે સૂર્ય કુકરની અંદર ગોઠવી દેશું 2 કલાક માટે અને હવે જોશું આપણે 2 કલાક બાદ આપણા ઈદડા કમ્પ્લીટ થઈ જશે। તો કાઢી લેશું। હવે જોશું 2 કલાક બાદ। મિત્રો 2 કલાક બાદ આપણો ટાઈમ થઈ ગયો છે, ઈદડા આપણા તમે જોઈ શકો છો થઈ ગયા છે। સૂર્ય કુકરની અંદર એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ફૂલીને એકદમ સરસ થયા છે। તો હવે આપણે સૂર્ય કુકરની અંદરથી ઈદડાને કાઢી લેશું અને આ રીતે આપણે કાપા પાડી અને ઈદડાને એક ડીશની અંદર કાઢી લેશું આ રીતે તમે જોઈ શકો છો। આપણે 3 ડબ્બાના ઈદડાને આપણે કાઢી લેશું અને હવે એની અંદર વઘાર કરી હવે ઈદડાની અંદર આપણે વઘાર કરી લેશું। 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી તલ અને લીમડાની ડાળી અને અડધી ચમચી હિંગ અને હવે આપણે મરચાંને કટ કરીને લીધા હતા 1 મરચાંને એને તેલની અંદર એડ કરી દેશું અને ફરી ગેસ ચાલુ કરી અને 5 થી 7 સેકન્ડ સુધી આપણે એને રહેવા દેશું ગેસ ઉપર। આ આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે એને ઈદડા ઉપર ભભરાવી દેશું આ રીતે તમે જોઈ શકો છો અને કોથમીર પણ આપણે આ રીતે ભભરાવી દેશું। હવે મિત્રો આપણા ઈદડા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, ટેસ્ટફુલ ઈદડા બની ગયા છે। તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।